નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વડોદરા વોર્ડ નંબર 12ના ઉમેદવારોએ વોર્ડ નંબર 12માં આવતા વિસ્તાર ઉર્મિચા રસ્તા, પટેલ કોલોની, ગોખલે બાગ, ત્યારબાદ દિનેશ મિલ પાસે આવેલ સાંઈબાબાના મંદિરે દર્શન કરીને ફેરણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ફેરણી અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ઉમેદવારો સમીર વાઘેલા, સ્મિત પટેલ, રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા તમામ ઉમેદવારો ગલીએ ગલીએ સ્થાનિક રહીશોને મળ્યા હતા। સ્થાનિક રહીશોએ આ તમામ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વોર્ડ 12માં અમને કોઈ બી વિસ્તાર હોય, બધી જગ્યાએ અમને જનતાનો ફૂલ આશીર્વાદ અને એમનો સપોર્ટ મળી રહ્યો છે, જેનાથી અમને ખબર છે કે અમે ભવ્ય લીડથી જીતવાના જ છે। અમારા 100 કાર્યકર્તાઓને આખી ટીમ બધી કામે લાગી છે। દરેક બૂથ લેવલ પર કામ થઈ રહ્યું છે, એટલે ગણતરીના દિવસો છે, પણ અમારે ફૂલ વોર્ડ लेवले कामगिरी चालू है। आज के दिन काशी विश्वेश्वर महादेव से लेकर उनके आजू बाजू विस्तार, पटेल चार, पूरा हवेली विस्तार और ये अकोटा विस्तार फेरनी हो रही है। लोगों का प्रसाद मिल रहा है, ऐसे ही लोगों का प्रसाद मिलता रहेगा। हमारा भारतीय जनता पार्टी आगे बढ़ते रहे। इलेक्शन દરેક વિસ્તારમાં વોર્ડ 12માં અમને સાંઈબાબાના આશીર્વાદ લઈ અને સાંઈબાબા મંદિરની આજુબાજુનો જે વિસ્તાર ઘનટેકરી છે, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીએ કામો કરેલા વિસ્તાર છે, એ વિસ્તારમાં સૌ કાર્યકર્તાઓ સાથે લોકસંપર્ક માટે અમે નીકળ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.